નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ગુજરાતમાં માવઠું શરૂ, ખેડૂતોની લોન માફ નહીં થાય, ખેડૂતો માટે મહત્વની જાહેરાત। પીએમ આવાસ યોજના સહાય વધારો, પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ રેશન કાર્ડ લિંક કરાવો, આયુષ્યમાન કાર્ડ નવો ફેરફાર, ખેડૂતોને 25,000 સહાય, સોલાર પંપ લગાવવા 90% સબસિડી, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, બેંક એટીએમમાં મોટો ફેરફાર, મોદી સરકારની નવી જાહેરાત, ડુંગળીના નવા ભાવ, ખેડૂતો ખુશ, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન, ખેડૂતોની આવક કેટલી વધશે, 6,000ની જગ્યાએ 9,000 રૂપિયાનો હપ્તો, વાહન ખરીદવા 75,000 રૂપિયા સબસિડી, પીએમ આવાસ યોજના ફેરફાર, ખાતામાં આવશે 2,500 રૂપિયા। મિત્રો, વાહન ચાલકો માટે જૂના નંબર બંધ, મહિલાઓ માટે ખુશ ખબર, ખેડૂતોની 5 લાખ રૂપિયાની લોન માફ, મહિને મળશે 3,000 રૂપિયાનું પેન્શન। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોક જાગૃતિ યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી લોક જાગૃતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી લોક જાગૃતિ યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર માવઠાની આગાહી કરી દેવામાં આવી છે। વરસાદ અને માવઠાની જે આગાહી કરવામાં આવી છે એમાં ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે અને કયા વિસ્તારોમાં માવઠું પડ્યું છે એ અંગેના સમાચાર અત્યારે સામે આવ્યા છે। મિત્રો, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, તો બીજી તરફ જોવા જઈએ તો વલસાડમાં પણ ઉમરગામના વિસ્તારો છે, ઉમરગામ નજીકના જે વિસ્તારો છે એમાં ઠંડા પવન સાથે વરસાદી સિસ્ટમ જોવા મળી છે। આ સાથે જ મિત્રો ડાંગમાં પણ વરસાદી સિસ્ટમ જોવા મળી છે, ઠંડો પવન નીકળ્યો છે અને આ સાથે ગુજરાત રાજ્યના મોટાભાગના એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી સિસ્ટમના કારણે ઠંડી જે છે એ ઠંડીનું જે તાપમાન છે એ જોવા મળી રહ્યું છે, ઠંડીનું આગમન પણ થતું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાત રાજ્યની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર ઠંડો પવન અને વાતાવરણની અંદર પલટવા થતો જોવા મળી રહ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોની લોન માફ થશે કે નહીં? અત્યારે મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં ખેડૂતોની લોન માફ અંગે સૌથી મોટા સમાચાર છે કે છેલ્લા 10 વર્ષની અંદર વાત કરવામાં આવે તો મિત્રો છેલ્લા 10 વર્ષની અંદર ઉદ્યોગપતિઓની લોન માફ કરવામાં આવી છે, નહીં કે ખેડૂતોની લોન માફ થઈ, કારણ કે ગુજરાત રાજ્યની અંદર મોટાભાગના ખેડૂતો એવા છે કે જેમને બેંકોમાંથી પાક ધિરાણ લોન લીધી હોય, પાક ધિરાણ જે છે એ લીધું હોય, તો એ ખેડૂતોની લોન માફ હજુ સુધી થઈ નથી। એની સામે અત્યારે જોઈએ તો મિત્રો વધારામાં પડતા છે એ ઉદ્યોગપતિના લેણા માફ થયા છે, દેવા માફ થયા છે। તો ગુજરાત રાજ્યના દેવા માફ અથવા તો લોન માફ આખરે ક્યારે થશે એ અંગે હર કોઈ ખેડૂતો રાહ જોઈને બેઠા છે। તો મિત્રો, આ વિશે તમારું શું મંતવ્ય છે, તમારું શું માનવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો કે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમની લોન માફ ક્યારે થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે રાહતભર્ય છે એ સમાચાર આવ્યા છે, રાહતભર્ય નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતો છે એમને સંપૂર્ણ દેવું માફ કરવાને લઈને જે વાતચીત ચાલતી હતી એ અંગે સમાચાર જણાવીએ તો મિત્રો, ગુજરાત રાજ્યમાં હાલ પૂરતી એવો કોઈ પણ એવો નિર્ણય લેવામાં નથી આવ્યો રાજ્ય સરકાર દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા કે ગુજરાત રાજ્યના ખેડૂતો છે એમની લોન માફ થાય, પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને પાક નુકસાનનું સહાયનું વળતર સ્વરૂપે છે એ સબસિડી આપવામાં આવતી હોય છે, ઘણી વખત છે એ યોજના અંતર્ગત પાક નુકસાનનું વળતર આપવામાં આવતું હોય, પરંતુ અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહી રહ્યા છે કે એમની જે લોન છે એ માફ થવી જોઈએ, ખેડૂતોની જે બેંક ધિરાણ છે, પાક ધિરાણ છે એ માફ થવું જોઈએ, પરંતુ હજુ સુધી એવો એક પણ નિર્ણય લેવામાં નથી આવ્યો જે દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પીએમ આવાસ યોજના અંતર્ગત સહાયમાં વધારો કરી દેવામાં આવ્યો છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એવી જ રીતના મિત્રો પીએમ આવાસ યોજનામાં પણ લાભ આપવામાં આવી રહ્યો છે અને આ વખતે પીએમ આવાસ યોજનાની અંદર જે લાભ આપવામાં આવ્યો છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને જે છે એ ફોર્મ ભરેલું હશે એનું રિજેક્ટ થયું છે, ઘણા બધા ખેડૂત મિત્રોને સર્વેના આધારે ફોર્મ આપવામાં આવ્યું છે અને આ સર્વેના આધારે જે ફોર્મ છે એ રિજેક્ટ થયું છે એવા પણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। તો તમે પીએમ આવાસ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું છે, ફોર્મ ભરેલું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો, જેથી કરી બીજા ઘણા બધા મિત્રો એવા છે કે એમને ખ્યાલ પડી જાય કે પીએમ આવાસ યોજના અંતર્ગત અત્યારે ખરેખરમાં ફોર્મ પાસ થાય છે કે નહીં।
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પોસ્ટ ઓફિસમાં તમે રેશન કાર્ડનું કેવાયસી કરાવી લેજો. જો તમારા રેશન કાર્ડની અંદર કેવાયસી કરાવવાનું બાકી રહી ગયું હોય અથવા તો રેશન કાર્ડનું કેવાયસી નથી થયું તો તમે પોસ્ટ ઓફિસમાં જઈને પણ રેશન કાર્ડમાં કેવાયસી કરાવી શકો છો. અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં મિત્રો રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવવા માટેની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2025 હતી, પરંતુ તેમ છતાં ઘણા બધા લોકોના રેશન કાર્ડના કેવાયસી હજુ સુધી થયા નથી. તો આ દરેક લોકોને જણાવવાનું કે જો તમારા રેશન કાર્ડની અંદર કેવાયસી કરાવવાનું બાકી રહી ગયું હોય તો તમે રેશન કાર્ડનું કેવાયસી છે વહેલી તકે કરાવી શકો છો. રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે તમારે પોસ્ટ ઓફિસમાં જવાનું છે. મિત્રો NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના જે કાર્ડ હોલ્ડર છે એમાં ગુજરાત રાજ્યની અંદર 70% રેશન કાર્ડ ધારક મિત્રો એવા છે કે જેમના રેશન કાર્ડના કેવાયસી કમ્પ્લીટ થઈ ગયા છે. 30% જેટલા રેશન કાર્ડ ધારક મિત્રો એવા છે કે જેમના રેશન કાર્ડમાં કેવાયસી હજુ સુધી બાકી છે. તો આજે બાકી રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને પોસ્ટ ઓફિસમાં જઈને પણ રેશન કાર્ડનું કેવાયસી કરાવી શકે છે. અને સરકાર દ્વારા નવો ફેરફાર કરવામાં આવશે, નવો નિર્ણય લેવામાં આવશે તો એ અંગેના સમાચાર પણ તમને જણાવી દઈશું, જેથી કરી રેશન કાર્ડમાં કેવાયસી અંગે છે એ વધારે તમને અપડેટ મળી રહે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આયુષ્માન કાર્ડ ધારકો માટે છે એ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારની મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન કાર્ડ યોજના અને ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના જ્યારે બનાવવામાં આવી અને જે યોજના અંતર્ગત કાર્ડ કાઢી આપવામાં આવ્યું ત્યાંથી અત્યાર સુધીમાં ભારત દેશના ઘણા બધા જે ગરીબ પરિવારો છે એ આ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે, હોસ્પિટલની અંદર મફત સારવાર મેળવી રહ્યા છે. તેમ છતાં ઘણા બધા લોકોને આ યોજનાનો લાભ લેવા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં છે ધક્કા ખાવા પડતા હોય. ઘણી વખત પ્રાઇવેટ હોસ્પિટલવાળા છે એમને સારવાર નથી આપતા. તો એવામાં હવે તમને જણાવી દઈએ તો 600 જેટલી હોસ્પિટલો એવી છે કે જેમને સ્વયંભૂ આ યોજનામાંથી છે એ પોતાનું નામ બહાર કાઢી લીધું છે, એટલે કે એમની હોસ્પિટલનું નામ છે એ બહાર કાઢી લીધું છે. કારણ કે એની પાછળનું એક કારણ એવું છે કે આ હોસ્પિટલો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓછો જે એમ્બિટમેન્ટ અને મોડું પેમેન્ટ આ બે કારણ હોઈ શકે, પરંતુ અત્યારે શું કારણ હોય એ આપણે જાણતા નથી, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 25,000 રૂપિયા સહાય પણ આપવામાં આવશે. તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય કઈ રીતના આપવામાં આવશે તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય મળે એ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજનાનું નામ છે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે યોજના ચલાવવામાં આવે છે એ યોજનાનું નામ છે કિસાન સહાય યોજના. હવે આ કિસાન સહાય યોજનાની અંદર ગુજરાત રાજ્યના જે પણ ખેડૂતો છે કે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે અને આ યોજનામાં પાક નુકસાનીના 30%થી લઈ અને 60%નું જે વળતર હોય એ આપવામાં આવે છે. 30%થી લઈ અને 60% સુધીનું જો નુકસાન થયું હોય તો એમને સર્વેના આધારે વળતરની સહાય આપવામાં આવશે. ઘણા બધા ખેડૂત મિત્રોને PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો પણ લાભ મળી રહ્યો છે, PM આવાસ યોજનાનો પણ લાભ મળી રહ્યો છે. તો એવા ખેડૂત મિત્રો આવી સહાય યોજનાનો લાભ પણ મેળવી શકે છે. ખાસ કરીને સરકાર દ્વારા અત્યારે PM જે કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે એ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે અને આ યોજનાનો લાભ લેવા માટે ઘણા બધા ખેડૂતો છે એ રજિસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે અને એમનું પાકનું જે નુકસાન થયું હોય એની પણ વળતર સ્વરૂપે લાભ આપવામાં આવી રહ્યો છે. તો તમે પણ PM કિસાન સહાય યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને પાકનું જો નુકસાન થયું હોય તો એ અંગે યોજનામાં લાભ પણ મેળવી શકો છો. તો તમારા પાકનું પણ નુકસાન થયું હોય તો સરકાર દ્વારા જ્યારે પણ સર્વે કરવામાં આવે અને સર્વેના આધારે તમને જે લાભ આપવામાં આવે ત્યારે તમે રજિસ્ટ્રેશન કરાવી લેજો અને રજિસ્ટ્રેશનના આધારે લાભ પણ મેળવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી આપવામાં આવશે, જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સોલાર પંપ સેટ લગાવવા માટે 90%ની સબસિડી આપવામાં આવી રહી છે અને આ સબસિડીનો લાભ છે એ મિત્રો ખેડૂતોને આર્થિક રીતે જે નબળા વર્ગના જે ખેડૂતો છે એમને મદદ કરવા માટેનો છે અને આ યોજનાની અંદર સરકાર સોલાર પંપ સેટ લગાવવા માટે સહાય આપવામાં આવશે, જેની અંદર મિત્રો અત્યારે સોલાર પંપ સેટ લગાવવા માટે જે સબસિડીની સુવિધા છે એ પૂરી પાડવામાં આવે છે અને આ યોજનાની અંદર સોલાર પંપ સેટ લગાવવા માટે PM કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે. PM કુસુમ યોજના અંતર્ગત જ લાભ આપવામાં આવશે. તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો, રજિસ્ટ્રેશન કરાવી શકો અને PM કુસુમ યોજના અંતર્ગત છે એ પણ લાભ મેળવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં
આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે જે ગુજરાત રાજ્યના નાગરિકો છે એમના માટે જે સરકારી કામો કરાવવા પડતા હોય એ સરકારી કામો પૂરા કરાવવા માટે 32 સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે અને આ 32 જેટલા સિટી સેવિક સેન્ટરો જે ઊભા કરવામાં આવ્યા છે એનો લાભ આપવામાં આવી રહ્યો છે। આ વખતે મિત્રો સિટી સેવિક સેન્ટરોની અંદર ઇઝ ઓફ લિવિંગનો આશય રાખવામાં આવ્યો છે અને આ આશયના માધ્યમથી દરેક લોકોના કામ તાત્કાલિક અને વહેલી તકે પૂરા થઈ જાય એ યોજના પણ બનાવવામાં આવી છે। તો તમે પણ રજિસ્ટ્રેશન કરી અને તમારા જે સરકારી યોજના અંતર્ગતના જે કામો છે એ વહેલી તકે પૂરા કરાવી શકો છો અને સરકારી યોજનાના જે પણ કામો હોય એ તમે વહેલી તકે સિટી સેવિક સેન્ટરના માધ્યમથી મેળવી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંકના એટીએમમાંથી મોટા ફેરફાર કરવામાં આવ્યો છે। બેંકના એટીએમમાં જે પૈસા ઉપાડવાના નિયમો છે એની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે। અત્યારે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો સામે આવી ગયા છે, જેમાં અત્યારે મિત્રો આગામી સમયની અંદર એટીએમમાંથી જે પૈસા ઉપાડવા માટેના જે ફેરફારો છે એની અંદર ઇન્ટરચેન્જ ફી છે એ વસૂલવામાં આવી રહી છે। આ ઇન્ટરચેન્જ ફી શું છે એ પણ તમને જણાવીશું। હવે મિત્રો તમે જ્યારે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો ત્યારે તમારે જે વધુમાં એક ચાર્જ ચૂકવવો પડે છે અને આ ચાર્જનું નામ છે ઇન્ટરચેન્જ ફી। હવે એટીએમ ઇન્ટરચેન્જ ફી શું છે તો મિત્રો તમે એક બેંકમાંથી બીજી બેંકમાં જો ટ્રાન્ઝેક્શન કરો છો, વ્યવહાર કરો છો તો તમારે ત્યારે આ ઇન્ટરચેન્જ ફી છે એ ચૂકવવી પડતી હોય છે અને 1 મે 2025થી આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેની અંદર 6 રૂપિયાની જગ્યાએ 7 રૂપિયા બેલેન્સ ચેક કરવા માટે, 17 રૂપિયાની જગ્યાએ 19 રૂપિયા છે એ રોકડ ઉપાડવા માટે ઇન્ટરચેન્જ ફી છે એ વસૂલવામાં આવી રહી છે। તો સરકાર દ્વારા છે એ પણ લાભ લેવામાં માંગતા જે પણ લોકો છે એમણે પણ આ ચાર્જ છે ચૂકવવો પડે અને બેંક અંતર્ગત જે નિયમ બનાવવામાં આવ્યા છે એ અંતર્ગત પણ ચાર્જ ચૂકવવો પડશે। તો ઇન્ટરચેન્જ ફી અંતર્ગતનો જે ચાર્જ છે એ તમારે ચૂકવવો પડશે। તો ખાસ કરીને બેંકનો ઉપયોગ કરી રહ્યા હોય, તમે એટીએમનો ઉપયોગ કરી રહ્યા હોય તો આવા ચાર્જ છે એ તમે ધ્યાન રાખજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા છે એ નવી જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને છે એ 2% રિબેટ આપવામાં આવશે, એટલે કે ડીએ અને ડીઆરમાં વધારો કરી દેવામાં આવ્યો છે। પહેલાં ડીએ અને ડીઆરમાં મિત્રો 53% છે એ આપવામાં આવતો હતો, પરંતુ હવે એમાં 2% વધારો કરી અને 55% કરી દેવામાં આવ્યો છે। તો કેન્દ્ર સરકાર દ્વારા જે કર્મચારીઓ છે એમને અને જે પેન્શનરો છે એમને લાભ આપવામાં આવી રહ્યો છે। તો તમે પણ આવી યોજનાઓ અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડુંગળીના નવા ભાવ સામે આવ્યા છે। ખેડૂતો ખુશ થઈ ગયા છે, કારણ કે ડુંગળી ઉપર લાગતો જે 20%નો રેટ હતો, જે ડ્યુટી હતી એ ઘટાડી દેવામાં આવી છે। હવે ડુંગળી ઉપર લાગતી જે 20%ની ડ્યુટી છે એ ઘટાડી અને હવે સરકાર દ્વારા લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં મિત્રો આ યોજના અંતર્ગત સરકાર દ્વારા જે લાભ આપવામાં આવી રહ્યો છે એમાં તમને અત્યારે જણાવીએ તો ડુંગળીની નિકાસ અને આયાત ઉપર જે 20%ની ડ્યુટી લાગતી હતી એ ડ્યુટી ઉપર અત્યારે 20%નો રેટ હતો એ ઘટાડી દેવામાં આવ્યો છે। આ સાથે જ જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ માટેની જે 20%ની ડ્યુટી હતી એ પણ ઘટાડી દેવામાં આવી છે। તો આવી જે ડ્યુટી ઘટવાના કારણે ડુંગળીના ભાવ છે એ પણ વધતા હોય એવા અત્યારે જણાઈ રહ્યું છે। તો આ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આધાર કાર્ડ જો તમારી પાસે છે તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે। અત્યારે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એનું ફોર્મ રજિસ્ટ્રેશન શરૂ છે। તમે પણ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં મિત્રો જો તમે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવો છો તો તમારે એમાં છે એ મિત્રો 10,000 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીની જો આર્થિક સહાયની જરૂર હોય, લોનની રકમની જરૂર હોય તો તમે લાભ મેળવી શકો છો। જેમાં ખાસ કરીને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એમાં મિત્રો સરકાર દ્વારા વગર વ્યાજે આધાર કાર્ડ ઉપર માત્ર ને માત્ર આધાર કાર્ડ ઉપર જ લાભ આપવામાં આવી રહ્યો છે। તો તમે પણ રજિસ્ટ્રેશન કરાવી અને આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોનની રકમ છે એ મેળવી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક છે એ કેટલી વધશે
કારણ કે અત્યારે સરકાર દ્વારા છે એ ખેડૂતોની આવક વધવાને લઈને એક મહત્વપૂર્ણ આગાહી જે છે એ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર ખેડૂતોની આવક છે અત્યારે ખૂબ જ ઓછી છે. ગુજરાત રાજ્યના ખેડૂતોની વાત કરવામાં આવે ખાસ કરીને તો અન્ય રાજ્યોના જે ખેડૂતોની સરખામણી કરતાં ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમની આવક અત્યારે ખૂબ જ ઓછી માનવામાં આવી રહી છે. એની પાછળનું કારણ છે મિત્રો ગુજરાત રાજ્યની અંદર મોંઘવારી, ખેડૂતોને પોતાના પાકનો પૂરતો ભાવ નથી મળતો. આવા ઘણા બધા કારણો અથવા તો પરિબળો હોઈ શકે કે જેના કારણે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને જે પાકનો ભાવ મળવો જોઈએ, નુકસાનીનું જે વળતર મળવું જોઈએ એ પૂરે પ્રમાણમાં મળતું નથી. આ કારણોસર છે એ ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક અત્યારે અન્ય રાજ્યોના જે ખેડૂતો છે એની આવક કરતાં અત્યારે ખૂબ જ ઓછી ગણવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 6,000 રૂપિયાની જગ્યાએ 9,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જે તમામ ખેડૂતો છે એમને જે અત્યારે 2,000 રૂપિયાનો દર 4 મહિને એક હપ્તો આપવામાં આવે છે અને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, એટલે કે 6,000 રૂપિયાનો આર્થિક હપ્તો આપવામાં આવે છે. તો એવા ખેડૂત મિત્રોને ખરેખર શું 9,000 રૂપિયા મળશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત જે રજીસ્ટ્રેશન કરાવેલું છે એવા ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ વધારી દેવામાં આવશે. તો મિત્રો અત્યારે સરકાર દ્વારા એવી એક પણ પ્રકારની યોજના બનાવવામાં નથી આવી. અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો છે એમને માત્ર ને માત્ર દર 4 મહિને એક વખત પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવી રહ્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે આ યોજનામાં વધારો થશે, લાભ વધશે, પરંતુ એવું નથી. પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એ માત્ર ને માત્ર તમને દર મહિને છે દર 4 મહિને 6,000 રૂપિયાનો દર વર્ષે 6,000 રૂપિયા એટલે કે દર 4 મહિને છે એ માત્ર ને માત્ર 2,000 રૂપિયાનો લાભ જ આપવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત 1 પણ રૂપિયાનો વધારો થયો નથી. તમારે ખાસ કરીને નોંધ લઈ લેવી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ખરીદવા માટે 75,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની બમણી આવક કરવાને માટે સબસિડીઓ આપવામાં આવી રહી છે. એમાં ખાસ કરીને જે વાહન ખરીદી અંતર્ગતની જે સબસિડી છે એમાં ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ વખતે મિત્રો અનેક યોજનાઓ એવી ચલાવવામાં આવી રહી છે કે ખેડૂતોને ડાયરેક્ટ લાભ મળે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ છે, કિસાન પરિવહન યોજના છે, આવી ઘણી બધી યોજનાઓનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. આ વખતે મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત 75,000 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે અને આ સબસિડીનો લાભ લેવા માંગતા જે પણ ખેડૂતો છે એમને ડાયરેક્ટ લાભ આપવામાં આવે એવી યોજનાઓ અત્યારે બનાવવામાં આવી રહી છે. તો તમે પણ આવી સરકારી યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને ડાયરેક્ટ લાભ લઈ શકો છો અને સરકાર દ્વારા જે પણ સબસિડી આપવામાં આવી રહી છે એનો પણ લાભ મેળવી શકો છો. તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો અને સરકારી યોજનાઓ અંતર્ગત જે ડાયરેક્ટ સબસિડી આપવામાં આવે છે, યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવે છે એ યોજનાનો લાભ પણ મેળવી શકો, જેથી કરી તમને પણ કિસાન પરિવહન યોજના, આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચલાવવામાં આવતી જેટલી પણ સરકારી યોજનાઓ છે એ દરેક યોજનાઓનો લાભ છે એ તાત્કાલિક મળી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યો છે. પીએમ આવાસ યોજના અંતર્ગત જે 1,20,000 રૂપિયાની જે આર્થિક સહાય આપવામાં આવી રહી છે એ સહાયની અંદર રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે લાભ આપવામાં આવી રહ્યો છે એવી જ રીતના પીએમ આવાસ યોજના અંતર્ગત પણ જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એમાં ટ્રાન્સફર આધારિત છે એ લાભ આપવામાં આવી રહ્યો છે. હવેથી પીએમ આવાસ યોજના અંતર્ગત મિત્રો સરકાર ગરીબોની કાયમી મકાન બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડશે અને આ સહાયની અંદર માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રોને પણ લાભ આપવામાં આવશે અને આ લાભ લેવા માટે તમારે પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તો તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી રહી ગયું હોય તો રજીસ્ટ્રેશન કરાવી લેજો.